ક્રાંતિકારીની વાત કરું. આપણે હવે આઈ જરૂર છે ક્રાંતિની. આખો જે હુમલો તમે જોયો ને, આતંકવાદી આવ્યા, એને એમ નતું પૂછ્યું કે તમે વાણિયા છો એકચ્યુઅલી. આ બહુ રિયલ વાત તમને કરું છું, આ સ્ટેજની સાક્ષી. એને એમ નતું પૂછ્યું તમે આવીને કે તમે રાજપૂત છો. એને એમ નતું પૂછ્યું કે તમે દરજી છો. એને એમ પૂછ્યું કે તમે હિન્દુ છો. તો ધરબી દો આને. એટલે અમે આ રાયડું નાખી છે, ગળા તૂટી જાય છે. હિન્દુ બનવાની જરૂર છે, મૂકી દો યાર. હવે ક્યાં સુધી આપણે આ બધું કર્યા કરશું? ક્યાં સુધી આપણામાં માનસિકતા ક્યારે આપણા મગજમાંથી હટશે ને યાર? આ બધું મૂકી દો. હું નથી રાખતો એવું, તમે ન રાખો. કોઈ પણ હોય એની યારે હિન્દુની ભાવના રાખો. અને ત્યારે આ દેશને આઝાદ કરવા માટે લાહોરની સેન્ટર જેલમાં સુખદેવ રાજ્યગુરુ અને ભગતસિંહને પૂરેલા. સાહેબ એને જુવાની હતી. અટાણે જેમ આ બધાને જુવાની આવી છે ને, જુવાની તેદી એમની હતી. એમનો પરિવાર હતો, એમની હકપણના માગા આવતા હતા. ભગતસિંહ 14 વર્ષના હતા ને કાનપુર વી આવ્યા. એટલે કોઈ કીધું કે ભગતસિંહ શું કામ કાનપુર આવ્યા? એ કે મારા મા બાપ મારા લગ્નની વાત કરે છે, શાદી કી બાત કરતે. એટલે કીધું તો લગ્ન કરી લેવાય, શું કામ ના પાડે? અને તેથી 14 વર્ષનો ભગતસિંહ કાનપુરમાં એટલું બોલ્યા હતા કે અબ તો આઝાદી મેરી દુલ્હન બનેગી, આ મારી પ્રતિજ્ઞા છે યાર. હવે લગ્ન કરવા છે પણ આઝાદીની હારે કરવા છે. અંગ્રેજોને કાઢી અને આઝાદીની હારે લગ્ન કરવા છે. આવા વિચારો હતા ક્રાંતિકારીઓના. એટલે અમે એના દાખલા દઈ છીએ આયા. પછી લાહોરની સેન્ટર જેલમાં પૂરેલા. છેલ્લે એસેમ્બલીમાં તમને ખબર છે બોમ્બ નાખ્યો, કોઈને મારવા માટે નહીં, જગાડવા માટે કે હવે સમજી જાઓ, બાકી મરવાની મારવાની અમારી તૈયારી છે. અને ઈ કેસ હાલ્યો ત્યારે એમાં સજામાં ફાંસીની સજા આપી. સંસદમાં એસેમ્બલીમાં ઈ બોમ્બ મારો કરેલો, તમે જાણો છો આખી કથા. અને ત્યારે પ્રાણનાથ મહેતા એના વકીલ હતા. અને ઈ લાહોરની ત્યારે ભારત પાકિસ્તાનના ભાગલા નહોતા પડ્યા, અખંડ ભારત હતું. સિંધ પ્રદેશ, થર પારકર, આપણું આખું ભારત હતું. બાંગ્લાદેશ નોખું પડ્યું, આ બાજુ પાકિસ્તાન નોખું પડ્યું. એમ ભારત નોખી નોખી જુદી જુદી દિશામાં વેચાઈ ગયો. અને તેથી પ્રાણનાથ મહેતા મળવા આવ્યા. અને એટલું કીધું ભગતસિંહને કે તમને ફાંસી આપી દીધી છે. સાહેબ મોઢાની રેખા નથી બદલાણી. અને એને એમ કીધું તું સરફરોશો કી તમન્ના અબ હમારે દિલ में है, અરે દેખના હે જોર કિતના બાજુએ કા દિલ में है. અમે જેથી માર્ગ લીધો ને તેથી જ ખબર હતી કે મરવાનું છે. પણ એક ભગત મરે તો લાખો ભગત બેઠા છે મરવા માટે. બાકી હિન્દુસ્તાન તો આઝાદ થવાનો છે, એમાં બીજી વાત નથી. અને આ બલિદાન જેને આપ્યા છે એના માટે સાયરામભાઈ એક સરસ ગીત લખ્યું, મણિયારો ઢાળ આપ્યો એનો. અને એને એમ લખ્યું કે ભારતી માના ભાલમાં ઉગ્યો એક ભગત જેવો ભાણ. આ ભગતસિંહ જેવા, રાજ્યગુરુ જેવા, સુખદેવ જેવા, ચંદ્રશેખર આઝાદ જેવા ક્રાંતિકારીઓ જન્મા ને, એટલે આપણે આ મંડપમાં સરસ મજાના શાંતિથી ભજન કરી. નકર ભૂરી આવીને બંધ કરાવી જાય. ઇંગ્લિશમાં બોલતા બોલતા આવે, 2-3 ઘોડા લઈને કરી દો બંધ. આપણે ગુલામ હતા એના અંગ્રેજોના. પણ અંગ્રેજોને કાઢવા માટે આમને શહીદી આપી દીધી, પોતાના પ્રાણ આપી દીધા. અને હવે સાંભળજો છેલ્લી વાત, તમે સમજદાર છો એટલે વાત કરું. ચંદ્રશેખર આઝાદ એનું નામ હતું ચંદ્રશેખર સીતારામ તિવારી. એમનું આખું નામ પંડિતજી એને કહેતા હતા. એ ચંદ્રશેખર આઝાદ છેલ્લે કાકોરી રેલવેની લૂંટ થઈ. અંગ્રેજો સામે હથિયાર નહોતા, પૈસા નહોતા, એટલે રેલવે લૂંટી લીધી. અને એ પૈસામાંથી હથિયાર ભેળા કરી અને અંગ્રેજો સામે લડવું છે. પછી કેસ આલ્યો અને કીધું કે જ્યાં ભાળો ને ભડાકે દઈ દો ચંદ્રશેખર આઝાદને. અને છેલ્લે જ્યારે આમ હાલતી હતી એ વખતે એનું ભાઈબંધ મળવા આવે. એનું નામ હજારી પ્રસાદ હતું. અને હજારી પ્રસાદ એટલું કીધું કે તારા મા બાપને તારી જરૂર છે. સાંભળજો, આ ક્રાંતિકારીને આપણે એટલા માટે યાદ કરી છે. એ આપણા કોઈ હગાવાલા નથી, પણ આપણા હિન્દુસ્તાનના હતા, આપણા હતા, આપણા માટે બલિદાન દીધા. એ બલિદાનને આપણાથી ભૂલાય નહીં. ત્યારે એને હજારી પ્રસાદ એના ભાઈબંધને કીધું કે મારા મા બાપને જેટલી જરૂર છે ને એથી જાજી આ દેશને મારી જરૂર છે. અને મારી આગળ પૈસા નથી, મારા ખડિયામાં હાથમાં પિસ્ટલ હતી. એ પિસ્ટલના મેગઝીનમાંથી 2 ગોળી કાઢી અને પોતાના ભાઈબંધની હથેળીમાં મૂકી મારા મા બાપને આ 2 ગોળીઓ દઈ દીજે. અને એટલું કહેજો ભગત હવે જીવતો હશે ને ત્યાં સુધી કોઈના બાપની તાકાત નથી અંગ્રેજોની મારી સામે લાંબી આંગળી કરે કે મને જીવતો પકડી લે. મેં આઝાદ હું ઓર આઝાદ રહુંગા. પછી પ્રયાગરાજમાં હામાં અંગ્રેજોની સામે ફાયરિંગ થયા. એક જાડવાડા ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ આમ તો ન ભૂલતો તો આઝાદ હતા. અને એમાં બધી ગોળીઓ હથિયારમાંથી, પિસ્તલમાંથી ખૂટી રહી. એક ગોળી ગજવામાં રાખતા. એ ગજવામાં એટલા માટે રાખતા કે અંગ્રેજોના હાથમાં જીવતા નથી આવું. અને એ છેલ્લી ગોળી પોતાના માથે મારી અને ભગતસિંહે દેશમાંથી વિદાય લઈ લીધી મારીને તમારી વચ્ચે. પછી 10 મિનિટ પછી અંગ્રેજો આવ્યા. ત્યાં સુધી તો એને દીક હતી હજી ભગત ક્યાંક જીવતો સામો બેઠો ન થઈ જાય. આવા ક્રાંતિકારીઓ જેને પોતાના પરિવાર મેલી દીધા માતૃભૂમિ માટે, દેશ માટે. એને એમ નતું કીધું કે આ ભારત અમારો નથી, આ બધાનો છે. એને એમ કીધું દેશ મારો છે, હું વતનનો છું. વતનનો પ્રેમ જાગે. પછી પાકિસ્તાન નહીં, ગમે એટલા સામે આવે તો મૂળ ઉખડી જાય. પ્રેમ જાગવો પડે વતન માટે કે આ વતન મારું છે.
હું હિન્દુસ્તાનનો છું, હિન્દુસ્તાન મારું છે. આવા જેને નારા લગાડ્યા એવા ક્રાંતિકારીઓને યાદ કરી અને સાયરામભાઈ ગીત લખ્યું અને એ ગીત હું તમારી સામે રજૂ કરું. એ ક્રાંતિકારીઓને એ શહાદતને સલામી દેવા માટે કે આજ ભલે વર્ષો વ્યા ગયા, 1948માં દેશ આઝાદ થઈ ગયો, પણ એ બધાએ તો મારા ને તમારા માટે પ્રાણ આપ્યા હતા. ત્યારે મણિયારા ગીતમાં કીધું, શું કીધું? કે ભારતી માના, કે ભારતી માના એજી ભાલમાં આવું ગયો ભગત જેવો બાણ. મારા ભારતી માના, ભારતને માં કીધી છે, ભારતી માં કીધી છે, એના ભાલમાં એટલે કપાળમાં ભગતસિંહ ઉગ્યો કે આના ઉપર કોઈ ગુલામી થોડા કરે, હું એનો દીકરો છું. આ ભારતી માના એજી ભાલમાં આવું ગયો ભગત જેવો બાણ. આ માવડી હાટું મોત ને બેટા હાટું જુએ હિંદવા. આ માવડી હાટું મોત ને બેટા હાટું જુએ હિંદવા. પાઘડી જય બાંધતો સુરો પનાગીરીની ભેર. શિર પાઘડીએ, શિર પાઘડીએ, શિર પાઘડીએ બાંધતો રૂડો પનાગીરીની ભેર. में दईले ताव मर्दीलो भगतू वाले भे. आ मूछ ने दईले ताव मर्दीलो भगतू वाले भे. भारती मानाय भाल मावू गयो भगत देवो मावड़ी आटू मोत ने बेटा हाट जुए हिंदवा.